પ્રણામ શ્રાવિકા બહેનો. જીનાજ્ઞા કન્યા ગ્રુપ આયોજિત શ્રાવિકાની રસોઈના વિડીયો સેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણી બધી શ્રાવિકા બહેનોની ઈચ્છા હતી કે વેજ મેયોનીઝ શીખવું છે, કારણ કે બહારથી મળતું મેયોનીઝ અભક્ષ્ય છે. તેથી જ આજે આપણે આપણા ફર્સ્ટ સેશનની શરૂઆત વેજ માયોનીઝથી કરીશું. સામગ્રી પર જઈએ. અડધો કપ ફ્રીઝરમાં ચિલ્ડ કરેલું તેલ. મેં અહીંયા મકાઈનું તેલ લીધું છે. તમે આની જગ્યાએ સનફ્લાવર તેલ અથવા જે તેલની સ્મેલ હળવી હોય તે તમે લઈ શકો છો. 1/4 કપ ફ્રીઝરમાં ચિલ્ડ કરેલું દૂધ, 1 ચમચી ખાંડ, 1 ચમચી લીંબુનો રસ, અડધી ચમચી મીઠું. તો ચાલો શરૂ કરીશું વેજ મેયોનીઝ. એક મિક્સર જારમાં તેલ, દૂધ, ખાંડ, લીંબુનો રસ, મીઠું એડ કરીશું. થોડી વારે બંધ કરતા આવી રીતે એને મિક્સ કરી. તમને દેખાશે માયોનીઝ એની થિકનેસ પકડી રહ્યું છે, જો તમને દેખાશે. શ્રાવિકા બહેનો, આપણું માયોનીઝ રેડી થઈ ગયું છે, એકદમ બહાર જેવું. માયોનીઝ આપણું રેડી થઈ ચૂક્યું છે, જો તમે જોઈ શકો છો. આપણું માયોનીઝ તૈયાર થઈ ગયું છે. આ માયોનીઝ આપણે 1 દિવસ સુધી વાપરી શકીએ છીએ. આમાં દૂધ હોવાથી બીજા દિવસે આ માયોનીઝ અભક્ષ્ય કહેવાય છે. તેનું ખાસ ધ્યાન રાખશો. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. પ્રણામ. જય જીનેન્દ્ર.